ડિબેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૌમાતાની સેવા સુરક્ષા અને સન્માન માટે ગુજરાતમાંથી 1 કરોડથી વધારે હસ્તાક્ષર કરાશે। તમામ તાલુકા અધિકારીને પ્રધાનમંત્રીના નામ પ્રાર્થના પત્ર આપવામાં આવશે। સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી ગૌમાતાની સેવા સુરક્ષા અને સન્માન માટે નંદીબાબાની અધ્યક્ષતામાં અને ગૌમાતાના પ્રધાન સંરક્ષણમાં પૂજ્ય સંતોના સાનિધ્યમાં ચાલતા ગૌ સન્માન આહવાન અભિયાનના પ્રથમ તબક્કામાં સમગ્ર ભારત વર્ષમાં આગામી 27 એપ્રિલ 2026ના રોજ ગૌ સન્માન દિવસ તરીકે મનાવવામાં આવ્યો। ગુજરાતના 34 જિલ્લાની તમામ 268 તાલુકામાં ભગવતી ગૌમાતાની સેવા સુરક્ષા અને સન્માન માટે ભારતના ગૌ સેવક યશસ્વી પ્રધાનમંત્રીને ભગવત સંકીર્તન કરી તમામ તાલુકા અધિકારીને પ્રધાનમંત્રીના નામ પ્રાર્થના પત્ર આપવામાં આવશે। અભિયાન સાથે જોડાયેલા સંતોએ જાણકારી આપી કે આ રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અભિયાનમાં ભારતની તમામ મુખ્ય ગૌસેવા સંસ્થાઓ, ગૌશાળાના પ્રતિનિધિઓ, સામાજિક અને ધાર્મિક સંગઠનો અને સમાજસેવી સક્રિય રૂપમાં ભાગ લઈ રહ્યા છે। ભારતની 5000થી વધુ તહેસીલોના તમામ ગામ શહેરોમાં સંવૈધાનિક પ્રક્રિયાના માધ્યમથી જનજાગરણ કાર્યક્રમોનું આગમન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૌમાતા ભારત ભાગ્ય વિધાતા અભિયાન સંપૂર્ણ રૂપથી અરાજકીય, અહિંસક અને નિષ્કામ સ્વરૂપમાં ચલાવવામાં આવશે। અભિયાનનો ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રમાતાનો સન્માન અપાવવો, ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ સુનિશ્ચિત કરવું અને ગૌ આધારિત સંસ્કૃતિના સંરક્ષણ માટે ઠોસ સરકારી નીતિઓનું નિર્માણ કરાવવું છે। સંતો અને ગૌસેવકોએ સરકાર પાસે ગૌરક્ષા માટે કેન્દ્રીય કાનૂન બનાવવા, ગૌહત્યા અને ગૌ તસ્કરી સાથે જોડાયેલા અપરાધીઓ માટે કડક દંડનો પ્રાવધાન કરવા, જપ્ત વાહનોને ગૌશાળાઓના ઉપયોગમાં આપવા, ગોબર અને ગૌમૂત્ર આધારિત સંશોધન વિશ્વવિદ્યાલયોની સ્થાપના, પંચગવ્ય ઔષધિઓનું આયુર્વેદિક ચિકિત્સાલયોમાં નિઃશુલ્ક વિતરણ અને સરકારી ભવનોમાં ગોબર પેન્ટ અને ગોનાઇલના ઉપયોગને વધારવા માટેની માંગ કરી। સાથે જ ગૌશાળાઓને મનરેગા યોજના સાથે જોડવા, વીજળી બિલમાં રિયાયત આપવા અને નિરાશ્રિત ગૌવંશ માટે ચારાની સમુચિત વ્યવસ્થા કરવાની જરૂરિયાત જતાવી। જમીનની ખોટના કારણે ગૌશાળાઓને થયેલા નુકસાનની ભરપાઈ માટે નીતિ બનાવવા, ગૌશાળાઓને સરકારી અનુદાનમાં વધારો કરવા, ગૌશાળાઓને રાજ્ય જીએસટીમાંથી મુક્તિ આપવા, ગૌશાળાઓને સોલર પ્લાન્ટ માટે સબસિડી આપવા, ગૌશાળાઓને સરકારી ખરીદી પોલિસીમાં લેવા, ગૌશાળાઓને રાજ્ય સરકાર દ્વારા વીજળી બિલમાં 100% રિયાયત આપવા, ગૌશાળાઓને પાણીના બિલમાં 100% રિયાયત આપવા, ગૌશાળાઓને સરકારી સહાયમાં વધારો કરવા, ગૌશાળાઓને સરકારી ભૂમિ લીઝ પર આપવા, ગૌશાળાઓને રાજ્ય જીએસટીમાંથી મુક્તિ આપવા, ગૌશાળાઓને સોલર પ્લાન્ટ માટે સબસિડી આપવા, ગૌશાળાઓને સરકારી ખરીદી પોલિસીમાં લેવા, ગૌશાળાઓને પાણીના બિલમાં 100% રિયાયત આપવા, ગૌશાળાઓને સરકારી સહાયમાં વધારો કરવા, આવી અલગ અલગ પ્રાર્થના કરવામાં આવી હતી। ભારત વર્ષમાં 27 એપ્રિલના દિવસે 5 કરોડથી વધારે હસ્તાક્ષર કરી અને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને હસ્તાક્ષર કરીને સુપ્રત કરવામાં આવ્યા। આગામી તારીખ 7 મે 2026ના દિવસે સંપૂર્ણ ગુજરાતમાંથી 1 કરોડથી વધારે હસ્તાક્ષર કરીને સુપ્રત કરવામાં આવશે। જ્યાં સુધી ગૌમાતાને સન્માન નહીં મળે અને ભારત વર્ષની અંદર થતી રહેશે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે। मुझे सारे संत स्नेह से गोपालानंद सरस्वती कहते हैं। जी, आने वाले समय में एक मुहिम अभियान चलने वाला है, क्या है पूरा अभियान के बारे में थोड़ा विस्तार? गौ सम्मान आह्वान अभियान नाम से एक मूवमेंट है जो भारत की सभी गाय माताओं को सेवा, सुरक्षा और सम्मान दिलाने के लिए भारत के सभी संत महापुरुषों और गौ प्रेमियों के द्वारा प्रारंभ किया गया है। खास करके कितने साधु संत जुड़ने वाले पूरे भारत वर्ष में से और गुजरात में से कितने? गुजरात के करीब सभी तालुका से अभी 7 तारीख को 7 मई को सुबह 10 बजे सभी मामलतदार ऑफिस में प्रार्थना पत्र देना तय किया। हर जगह साधु संत रहेंगे और पूरे भारत में तो करीब 5 लाख साधु संत इस अभियान से जुड़ेंगे, ऐसा योजना बनी है। इस अभियान का मुख्य उद्देश्य क्या है? इस अभियान का मुख्य उद्देश्य भारत में जो गोवध चल रहा है, करीब 80-85 हजार गाय माताएं प्रतिदिन काट दी जाती है, मार दी जाती है, वो गोवध समाप्त हो, गौ माता को राष्ट्रमाता जाहिर किया जाए और गो को लेकर के केंद्रीय नीति, केंद्रीय गौपालन मंत्रालय बने। खास करके अभियान को अभी शुरू करने का कारण खास क्या रहेगा इतने सालों के बाद? नहीं, ऐसा नहीं है। अभियान तो 1857 में मंगल पांडे ने शुरू किया था, उसके बाद 1952 में संघ ने शुरू किया था, उसके बाद 1966 में करपात्री महाराज ने किया था, उसके बाद 1916 में गोक्रांति मंच ने चलाया था। तो ये तो सतत चल रहा है, रुका नहीं है। बस अभी इसको जिस तरीके से प्रारंभ किया उसका मूल हेतु ये है कि अभी सरकार सनातन से जुड़े हुए कई सारे कार्य कर रही है। राम मंदिर हो, 300 क्षेत्र हटाया गया हो, तो ये सारी चीजों को देखते हुए लग रहा है कि अब की बार अगर प्रबलता से प्रार्थना पत्र दिया गया तो ये गोवध का कलंक जो 78 साल की आजादी के बाद भी भारत के माथे पर है, ये मिट सकता है। अगर आपकी मांग पूरी नहीं की गई तो आगे क्या? अगर प्रार्थना से मांग पूरी नहीं हुई तो दिल्ली में जाकर के संकीर्तन धरना देंगे, फिर भी मांग पूरी नहीं हुई तो फिर सत्याग्रह करेंगे। 9 दिन पर केवल गंगा जल पर रह करके
और क्रमिक अनशन प्रारंभ करेंगे। अब एक कानून की मांग कर रहे हैं, क्या उसका रीजन है? कानून का ये रीजन है कि अभी देश संविधान से चलता है, तो हर चीज कानून से ही पूरी हो सकती है। जैसे पुत्र पिता की सेवा न करे, तो आजकल सिस्टम है कि गुजरात में कानून बन गया है अभी कि कोई पुत्र अगर पिता की सेवा नहीं करता तो उसका वीजा रद्द कर दिया जाएगा, वो विदेश नहीं जा सकता। तो इसी कारण करता है। तो युग धर्म ऐसा है कि कानून बनेगा तो इस सेवा, सुरक्षा और सम्मान गाय को प्राप्त होगा।